ગુજરાત ઓનલાઈન મિત્ર. નમસ્કાર મિત્રો, ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારું જે ડિજિટલ સેવા પોર્ટલ આવે છે તેની મદદથી તમે તમારા કોઈ પણ ગ્રાહક કે કસ્ટમરનું તમારે બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તમે કાઢી શકો છો. 3 મહિનાથી લઈને તમે 12 મહિના લગીનું સ્ટેટમેન્ટ તમે કાઢી શકો છો. તો એ સ્ટેટમેન્ટ કાઢવા માટે તમારે સીએસસી ડિજિટલ સેવાના પોર્ટલમાં લોગિન કરીને તમે તમારું સ્ટેટમેન્ટ કાઢી શકો છો. તો એ સ્ટેટમેન્ટ કાઢવા માટે આપણે એક બ્રાઉઝરની જરૂર પડે છે. તે બ્રાઉઝર આપણે ક્રોમ બ્રાઉઝર છે, તેમાં જ આપણે એ બધી પ્રોસેસ કરીશું. તો ચલો આપણે ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને ઓપન કરી લઈએ, પછી આપણે આગળનો વિડીયો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ નવા વિડીયો મેં લઈને આવતો જ રહું છું. તો ચલો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને ઓપન કરીશું. તો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને આ રીતના ઓપન કરી લઈશું. પછી સીએસસી ડિજિટલ સેવા સર્ચ મારીશું. પછી જે આ વેબસાઇટ છે તેને ઓપન કરી લઈશું. અત્યારે મેં પહેલેથી લોગિન કરી રાખ્યું છે, એટલે અહીં આગળ તમને આ 3 ઓપ્શન જોવા મળે છે ડેશબોર્ડનો પણ. તો મેં લોગઆઉટ મારી દે સૌથી પહેલાં, પછી જ આપણે લોગિન કરીશું. પહેલાં લોગિન કરી લઈએ. હવે લોગિન કરવા માટે અહીં આગળ સીએસસી આઈડી અને પાસવર્ડ નાખીને આપણે લોગિન કરીશું. તો આ જગ્યાએ આપણે સીએસસીનો આઈડી અને પાસવર્ડ નાખી દઈએ. પછી જે બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ બેઠો આપણે ટાઈપ કરી લઈશું. જે બોક્સમાં લખેલો છે તે કેપ્ચા કોડ ટાઈપ કરી આપણે નીચે જે સાઇન ઇનનું બટન દેખાય છે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું. થોડું પેજ લોડિંગ લે છે, એટલે તમારી જે વેબસાઇટ હોય સીએસસી ડિજિટલ સેવાનું ડેશબોર્ડ તે ખુલી જશે. આને આપણે ક્લોઝ મારી દેવાનું છે. જેવું તમે ક્લોઝ મારશો એટલે કેવાયસીનું પૂછે. કેવાયસી આપણે પહેલેથી કરી દીધેલી, એટલે નથી કરવાની. મહિનાની પહેલી વખતે તમારે જો બાકી હોય તો કરી દેજો. આ જગ્યાએ સર્ચમાં આપણે AGGI સર્ચ મારવાનું છે, AGGR. પછી આ જગ્યાએ આપણે લોગિનના બટનમાં ક્લિક કરવાનું છે. તો આ જગ્યાએ થોડું પેજ લોડિંગ લે એટલે અહીં આગળ તમારે રિક્વેસ્ટ સ્ટેટમેન્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. આ જગ્યાએ તમારે કસ્ટમરની બધી ડિટેલ તમારે નાખી દેવાની. તો જો તમારે સૌથી પહેલાં ફોન નંબર નાખવાનો, ઈમેલ આઈડી નાખવાનું, પાન કાર્ડનો નંબર નાખવાનો. આ 3 વસ્તુ ફરજિયાત છે, તમારે નાખવી કમ્પલસરી છે. પછી એને નીચે પણ તમારે અમુક વસ્તુ નાખવાની આવે છે, તે પણ કમ્પલસરી છે. તો આ જગ્યાએ આપણે સૌથી પહેલાં પાન કાર્ડ નંબર ટાઈપ કરી લઈએ. ત્યારબાદ નીચેવાળા બોક્સમાં તમારે કઈ બેંકનું સ્ટેટમેન્ટ કાઢવાનું છે તે તમારે પસંદ કરવાનું રહે છે. તો આ જગ્યાએથી આપણે જે બેંકનું સ્ટેટમેન્ટ કાઢવાનું હોય તે બેંકનું નામ આ જગ્યાએથી આપણે પસંદ કરી લેવાનું. તો આગળ ખાસી બધી બેંકો આપેલી છે. તમારે જે બેંકનું સ્ટેટમેન્ટ કાઢવાનું છે તે બેંક આપણે પસંદ કરી લઈશું. તો આગળ મેં મારું જાતે કાઢું છું, એટલે મેં મારી બેંકનું નામ પસંદ કરી લઈશ. જો કસ્ટમરનું કાઢતા હોય તો કસ્ટમરને બેંક પૂછી લેવાની કઈ બેંકનું સ્ટેટમેન્ટ કાઢવાનું છે. તો આ જગ્યાએથી આપણે બેંક ઓફ બરોડાનું કાઢવાનું છે, એટલે આપણે બેંક ઓફ બરોડા સિલેક્ટ કરીશું. પછી કેટલા મહિનાનું કાઢવાનું છે તે પણ પૂછી લેવું. પછી એ મંથ આપણે પસંદ કરેલા, આપણે 3 મહિનાથી લગીને 12 મહિના લગીનું સ્ટેટમેન્ટ નીકળશે આમાં. પછી બેંક સ્ટેટમેન્ટ આપણે પસંદ કરીશું. કન્ટિન્યુના ઓપ્શનમાં ક્લિક કરીશું, એટલે આપણી પ્રોસેસ થોડી આગળ લઈ લોડિંગ વધી જશે. લોડિંગ થયા પછી આ જગ્યાએ એક કસ્ટમરના અકાઉન્ટમાં ઓટીપી જશે. અત્યારે હું મારું કરી રહ્યો છું, એટલે મારા ફોનમાં ઓટીપી આવશે, કેમ કે ઉદાહરણ માટે મેં મારા ફોનનો ઉપયોગ લીધો છે. તો આ જગ્યાએ જે કસ્ટમરનો જે ફોન નંબર હોય તેમાં એક ઓટીપી આવશે, એટલે કે મારા ફોનમાં ઓટીપી આવ્યો છે. આ જગ્યાએ મેં મારા ફોનમાં જે ઓટીપી આવે તેને ટાઈપ કરી લઈશ. 6 આંકડાનો ઓટીપી હશે. તો આ જગ્યાએ જે ઓટીપી આવે તે આપણે ટાઈપ કરી લઈશું. પછી કન્ફર્મના બટનમાં ક્લિક કરવાનું રહે છે. જો તમે છેલ્લો ઓટીપી ટાઈપ કરશો તો ઓટોમેટિક કન્ફર્મના બટનમાં ક્લિક થઈ જશે. પછી અકાઉન્ટ ડિસ્કવર થાય છે. અહીં આગળ તમારું જે અકાઉન્ટ ચાલતું હોય તેના ખાતા નંબરના છેલ્લા 4 અંક દેખાડી દેશે. પછી લિંક અકાઉન્ટના ઓપ્શનમાં આપણે ક્લિક કરવાનું છે. તો નીચે તમને લિંક અકાઉન્ટનો ઓપ્શન દેખાય, ત્યાં આગળ તમે જેવું ક્લિક કરશો એટલે તમારા બેંકમાં જે ફોન નંબર લિંક હોય ને તેમાં એક ઓટીપી જતો રહેશે. તો આ જગ્યાએ આપણે જે બેંકમાં ફોન નંબર લિંક હોય તેમાં એક ઓટીપી ગયો છે. તે નંબર આ જગ્યાએ આપણે નાખી નીચે આપણે કન્ફર્મના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહે છે. તો આ જગ્યાએ જે આવ્યો તે ઓટીપી નાખી આપણે કન્ફર્મમાં ક્લિક કરશું. વેલિડેટ થઈ જશે એટલે સબમિટ કન્સર્ન ઓપ્શનમાં ક્લિક કરીશું. તો આ જગ્યાએ આપણે સબમિટ કન્સર્નનો ઓપ્શન આવે ત્યાં આગળ ક્લિક કરવાનું રહે છે. તો ચલો આપણે ક્લિક કરી દઈએ.
જેવું ક્લિક કરશો એટલે પાછા આપણે હોમ પેજમાં જતા રહીશું. ત્યાં આગળ આપણી રિક્વેસ્ટ જે નાખેલી હોય છે તે દેખાય છે. ડેટા નોટ અવેલેબલ પેન્ડિંગ એવું દેખાય તો તમારે ઉપર રિફ્રેશ મારવાનું બટન આવે તો તમારે ઉપર રિફ્રેશ મારી દેવાનું એટલે ડેટા અવેલેબલ થઈ જાય. થોડી વાર લાગી શકે છે ડેટા આવતા. જો મારા ડેટા આવી ગયા છે એટલે અહીંયા આગળ પેમેન્ટ કરવાનો પણ ઓપ્શન ચાલુ થઈ ગયો છે. તો આ જગ્યાએથી આપણે જે સ્ટેટમેન્ટ કરવા માટે જે અમાઉન્ટનું પેમેન્ટ કરવાનું છે તો એ અમાઉન્ટ પેમેન્ટ કરવા માટે આપણે CSC ID પાસવર્ડ નાખી વેલિડેટના બટનમાં ક્લિક કરીશું. તો આ જગ્યાએ આઈડી તો નાખેલી જ છે, આપણે પાસવર્ડ એકલો નાખી વેલિડેટના બટનમાં ક્લિક કરવાનું છે. જેવું વેલિડેટના બટનમાં ક્લિક કરશો એટલે વોલેટ પિન નાખવાનો ઓપ્શન આવે છે. તો આ જગ્યાએ વોલેટ પિન નાખશો. જે આવે છે તમારો જે વોલેટ પિન CSCનો સેટ કરેલો તે વોલેટ પિન નાખી તમારે નીચે પેના બટનમાં ક્લિક કરશો એટલે તમારી જે અમાઉન્ટ હોય તે પેમેન્ટ થઈ જાય છે. ચાલો આપણે પેના બટનમાં ક્લિક કરીશું એટલે જે આપણા વોલેટમાં જે અમાઉન્ટ હોય તે ડિડક્ટ થઈ આપણે CSC વોલેટમાંથી કપાઈ જશે. તો ચલો આપણે પેના બટનમાં ક્લિક કરીએ. ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે. પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે અને રિસીપ્ટ પણ આવી ગઈ છે. સ્ટેટમેન્ટ મેળવવા માટે અહીં આગળ શેરનું જે બટન દેખાય અને નીચે જે પેલું મેલ બોક્સ જેવું મેસેજ જેવું બટન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. વ્યૂ રિસીપ્ટની બાજુમાં હશે. જેવું તમે ક્લિક કરશો એટલે જે કસ્ટમરનો જે ફોન નંબર હોય એમાં એ સ્ટેટમેન્ટની લિંક જતી રહેશે. એ લિંકમાંથી તમારે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવાનું રહે છે. તો આગળ એક મેસેજ આવી ગયો છે ગ્રીન કલરનો, તમે જોઈ લેજો અને મોબાઈલ નંબર પણ લખેલો હશે. પછી ચલો આપણે મેં મારું જ અકાઉન્ટનું સ્ટેટમેન્ટનું કરું છું એટલે મારા ફોનમાં એક મેસેજ આવ્યો છે. કસ્ટમરના કરતા હોય તો કસ્ટમરના ફોનમાં એક મેસેજ આવે છે. તો ચલો આપણે આપણો જે મોબાઈલ ફોન હોય એ આપણું ડેસ્કટોપ PCમાં જ ખોલી લઈશું. તો મારે અત્યારે જે મારો મોબાઈલ ફોન છે તે ડેસ્કટોપ PCમાં લિંક છે, ફોન લિંકમાં લિંક છે. તો ચલો આપણે ફોન સ્ક્રીનને મિરર કરી લઈશું. સ્ક્રીન મિરરિંગ દ્વારા તમને બતાવી દઉં કે આપણા ફોનમાં કેવો મેસેજ આવે છે. તો આ રીતનો તમારા ફોનમાં મેસેજ આવશે. તો ચલો આ સ્ક્રીનને થોડી આપણે વચ્ચે લાવી દઈએ એટલે તમને સારી રીતે દેખાય. તો ચલો આને આપણે સહેજ આ રીતના ખાઈ લઈએ. પછી જે આ બધું બેકગ્રાઉન્ડમાં ખુલ્લું છે તેને આપણે ક્લોઝ મારી દઈએ અને મિનિમાઇઝ કરી દઈએ આને પણ. તો આ રીતના તમને એક મેસેજ જોવા મળશે, તેને ઓપન કરવાનો. સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં આગળ તમને એક લિંક જોવા મળતી હશે, તેને આપણે ક્લિક કરવાની રહે છે. પછી આમાં ટીક મારીને ઓકે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઈશું. તો અહીં આગળ આપણે ટીક મારીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું એટલે આપણું બ્રાઉઝર હોય તેમાં આ લિંક ઓપન થઈ જશે અને આપણું સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિક. પછી તમારા સ્ટેટમેન્ટને આ રીતને તમે જોઈ શકો છો તમારા મોબાઈલમાં. જો કસ્ટમરને પ્રિન્ટ કઢાવી હોય તો તમે વોટ્સઅપ દ્વારા પણ એનું જે પ્રિન્ટ હોય એ તમારા વોટ્સઅપમાં લઈ શકો છો અને પ્રિન્ટ કઢાવી શકો છો. તો આ રીતના PDF ફાઇલ તમને જોવા મળી જશે જેનો ઉપયોગ તમે ગમે તે રીતના તમારું પ્રિન્ટ કાઢી શકો છો. તો આપણે ચલો મોબાઈલને રોટેટ કરી દઈએ. તો આ રીતના તમારે લેન્ડસ્કેપ એટલે આડા પેજમાં સ્ટેટમેન્ટ જોવા મળી જશે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા નાના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગીને જય હિન્દ, જય જય ગર ગુજરાત, વંદે માતરમ. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે પણ કોઈ ઓનલાઈન કામ કરાવવું હોય સ્ટેટમેન્ટને લગતું અથવા કોઈ પણ કામ કરાવવું હોય તો તમને અમારા વોટ્સઅપ નંબરની લિંક નીચે જોવા મળી જશે. તો